જય બાબારી. હવે મિત્રો તમે સૌ જાણો છો અમે છેલ્લા લગભગ 12 કે 13 દિવસથી રાજસ્થાનમાં હતા. હવે આપણે બીજ ભરવા આવ્યા હોય એક દિવસ તો પણ આપણે અહીંયા આવ્યું તો આપણે ઘણી એવી જમવાની નાની મોટો ખૂબ પ્રશ્ન થતો, કારણ કે બધાને ખબર હશે કે આપણે ચા પીવા જાય ને તો ખૂબ એવા ઘણો તકલીફ આપણને પડે છે. જમવાની તો વાત જ સાઈડમાં રાખો, કારણ કે હું દર બીજે છેલ્લા લગભગ 3 વર્ષથી બીજ ભરવા આવું છું. તો બીજ ભરવા જાય તો આપણે ગુજરાતમાંથી જમીન આવ્યા ને પાછા રિટર્ન જઈને ગુજરાતમાં જમી એવી આ તકલીફ પડતી હોય છે. પણ છેલ્લા 12 દિવસથી છીએ અમારે ભાગ્ય જ ક્યારેક એવું જમવાનું ના છૂટકે બનાવવું પડ્યું. બાકી આ બાબર સુઈગામ સંચાલિત જે સેવા કેમ્પ છે ને, હકીકત બેસ્ટ ગામ છે. અને અમારી પાસે લગભગ 13 જણાનો સ્ટાફ હતો, પણ રોજ ટાઈમ થાય એટલે 12 વાગેલા હોય બપોરના અને સાંજના 7 સાડા 7 થાય એટલે જેવી રીતે આપણા મા બાપ પોતાના કે આપણા ભાઈઓ હોય ને આપણને સંભાળે એવી રીતે કેમ આપણે કામ કરતા હોય ને આપણે કીધું કે ચલો બેટા ટાઈમ થઈ ગયો જમી લો, એવી રીતે આ વાઘાભાઈ ભેમાભાઈ એમના સ્ટાફે જબરજસ્ત અમારો જે ખ્યાલ રાખ્યો છે ને એ તો અમે જ જાણીએ છીએ ને, મારો સ્ટાફ જાણે છે. બાકી તો આપણે અહીંયા 12 દિવસ કાઢવા અમારા માટે પણ ખૂબ અઘરું હતું. અમારા સોયગામ બાબર રામદેવ સેવા કેમ્પ, આ કેમ્પ 18 આલમનો કેમ્પ છે. આની અંદર કોઈ એક વર્ષનો કોઈ કેમ્પ નથી. 18 આલમનો એક સરખો અધિકાર છે અને 18 આલમ આની અંદર જોડાયેલો છે અને 18 આલમ આની અંદર ફંડ હાલે છે અને અમે સૌ 18 આલમને લઈ અને સાથીના સેવા કરવા માંગીએ છીએ. આની અંદર કોઈ અહમ કે અહંકાર મને કોઈ એવો ના આવે એવું અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ અને સેવા કરવાની અમને શક્તિ આપે. અને જયારે અમે આયા ત્યારે સીધા વાઘોભાઈ અમારી પાસે આયા અને જે મને એક શબ્દ એમણે કીધો ને એ બહુ મને આજ સુધી યાદ છે અને ભવિષ્યમાં પણ યાદ રહેશે. એમણે મને એક વાક્ય એવું કર્યું હતું કે દિનેશભાઈ તમે આપણે જે લાઈનમાં છીએ ને એ લાઈનના ભય તરીકે કહેવાય કે જે તમે સેવાકીય કાર્ય કર્યો છો તો અમે એ જ કરીએ છીએ, તમે જ કરો છો, તો આપણે બધા ભાઈઓ છીએ એક લાઈનમાં. અને જે રામદેવરા જતા યાત્રિકો છે એના માટે આ લગભગ મારા અંદાજે હવે આ નવો કેમ થઈ ગયો, બાકી તો 12 કે 14 કિલોમીટરનો ગેપ હતો. એટલે આ જગ્યા એટલી સરસ રીતે કામકાજ છે કે 12-14 કિલોમીટરથી લોકો ચાલીને આવતા હોય અને ખૂબ એવા થાકીને આવતા હોય બિચારા, અને અહીંયા આશરો મળે છે એટલે સીધા અહીંયા આવી અને જમા થઈ જાય. અમારી વાત કરીએ તો અમે પણ રાતે જો 9 વાગે આવીએ ને તો આખો કેમ્પ ફૂલ થઈ જતો. આ ખાટલા તો મળતા જ નહીં, કારણ કે અહીંયા પાસે લગભગ વાઘાભાઈ કેટલા ખાટલા છે તમારી પાસે? અમારી પાસે 150 ખાટલા છે. 150 ખાટલા છે, તે છતાં ફૂલ. અને કાલે રાત્રે તો એટલું ભરાવ હતો કે અમે ઠેકાણે હુતા હતા, આખું આ રસોડું પેક થઈ ગયું હતું. એટલે ગઈ સાલ તમે કેટલા વર્ષથી ચાલુ થયું? આ અમારું 3જું વર્ષ છે અને 10 વર્ષ અમે ગુડા માલાણી હતા. આ 13 વર્ષથી અમે સેવા કરીએ છીએ. આ 3જું વર્ષ છે. 3જું વર્ષ છે, ધોળા નાળા 3જું વર્ષ, 10 વર્ષ અમારે ગુડા માલા. કારણ કે ગઈ સાલ હું આવ્યો ત્યારે બાઉન્ડ્રી કે આવું કઈ હતું નહીં, ખાલી આ એક શેડ અડધો બનાવેલો હતો, આખો શેડ નતો. પણ બાબર હુઈગામ નું નામ પડે એટલે આપણા વિસ્તારના જે લોકો આવતા હોય એને એમ થાય કે ચલો ભાઈ આપણા પોતાના કેમ્પે આપણે જઈએ. અને સરસ મજાનું આ બધા કેમ્પમાં આગળ તો આપણે બહુ ખ્યાલ નથી, પણ સાંજે આ કેમ્પે ફરજિયાત બાજરીનો રોટલો હોય છે. કારણ કે બાજરીનો રોટલો કરવો એ પણ એક બહુ અઘરું કામ છે, કારણ કે લગભગ રોજના 1000 કે 1500 અને જમ સમય જશે એમ ભક્તોની સંખ્યા વધતી રહેશે. પણ તે છતાં એમનું એવું કહેવાનું કે આપણે બાજરીનો રોટલો તેમને પીસીએ છીએ. આપણા ગુજરાતીઓ માટે બાજરીનો રોટલો એટલે બેસ્ટ વસ્તુ. સવારનું મેન્યુમાં વાઘાભાઈ તમારે સવારનું મેન્યુ શું હોય છે? સવારના મેન્યુમાં ઘઉંની રોટલી અને પ્રસાદમાં મોહનથાળ, એક સબ્જી, દાળ ભાત અને છાશ. અને સાંજના મેન્યુમાં મહાપ્રસાદ, એક સબ્જી, કઢી, ખીચડી અને બાજરીના રોટલી અને છાશ. હા, એટલે જે લોકો ભક્તો ચાલતા હોય, જો હમણાં ઘડીક પહેલા તમારા તમે કયા ગામના છો? જોરાવર. હમણાં જ અમારા ઓલા ભાઈ વાત કરી હતી કે જે લોકો ચાલીને જતા હોય ને એ ઘણી વાર એવું થતું હોય કે આપણે એમને કોઈ વસ્તુનો આગ્રહ કરીએ તો એ આમ કરી નીકળી જાય, તો હકીકત એ દુઃખ થાય જે લોકો સેવા કરતા હોય. પણ પછી બાજુમાં બીજા ભાઈ બેઠેલા એમણે એ વાત કરી કે હું ઘણા વર્ષ ચાલ્યો છું, 5-10 વર્ષ, તો જે ચાલીને જતો એનો દુઃખ એવું હોય કે એને બિચારો આખો દી તો કેટલું ખાય 5-5 મિનિટે,
કારણ કે એનું પેટ ભરાયેલું હોય. પણ જે લોકો ગુજરાતમાંથી આવીને એક મહિનો આ સેવા આપે છે તો એમને પણ ખુશી મળે. એટલા માટે જે લોકો અહીંથી ભક્તો નીકળતા હોય વધારે નહીં તો જેવડો તમારી પાસે સમય હોય એટલો 5 મિનિટ 10 મિનિટ વધારે નહીં તો ચા પાણી કરીને નીકળો તો જે સેવા કરી કામ કરતા હોય છે ને એના માટે ખૂબ આનંદ થાય છે. જેટલા ભક્તો વધારે આવે એટલો એમને આનંદ થાય. અને અમે પણ ખુશખુશાલ થઈ ગયા. અને અમારે માત્ર 2 દિવસનું કામકાજ હતું પણ અમને બાબાની દયાથી 10-12 દિવસ થઈ ગયા. પણ હવે અમારે ઘરે જવાનું થયું એટલે હવે અમે અત્યારે રાતે નીકળીએ છીએ. છેલ્લા એમ કે ચલો વાઘાભાઈ પણ સ્ટાફને અને આપણે કેમ્પમાં પણ જાતા આવીને બધાની મુલાકાત લેતા આવીએ. જય બાબા રહી. જય બાબા.